ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। શહેરમાં બાપ્પાની આગમન યાત્રાઓની પણ શરૂઆત થઈ ગઈ છે। બાપ્પાના પર્વને ઉજવવા માટે જ્યારે વડોદરા શહેરના લોકો ખૂબ જ ઉત્સાહમાં છે, તેવામાં વાત કરીએ એવા માટી કલાકારની કે જેઓ વર્ષોથી બાપ્પાની મૂર્તિઓ બનાવે છે। શહેરના ચાંપાનેર ગેટ પાસે આવેલ બાપ્પા શ્રી આર્ટના આશિષ સાંડે અને તેમની ટીમ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બાપ્પાની પ્યોર માટીની મૂર્તિ બનાવે છે। આ માટીની મૂર્તિ તેઓ તૈયાર કરે છે તે માટી સ્પેશિયલ ભાવનગરથી લાવવામાં આવે છે અને તેમાંથી બાપ્પાની ખૂબ જ મન મોહી લે તેવી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે। 400થી વધુ પ્રતિમાઓ તેઓએ તૈયાર કરી છે અને અહીંની ખાસિયત એ છે કે વડોદરામાં બનેલી બાપ્પાની મૂર્તિઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં જાય છે। 1.5 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની બાપ્પાની ખૂબ જ સુંદર પ્રતિમા પ્યોર માટીમાંથી તૈયાર કરવામાં આવે છે। આશિષ સાંડે અને તેમની ટીમ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે આમ તો વડોદરા શહેરમાં અનેક મૂર્તિઓ કે જે મુંબઈથી ખાસ લાવવામાં આવે છે, પરંતુ તેઓએ બનાવેલી 2 મૂર્તિ દર વર્ષે વડોદરાથી મુંબઈ જાય છે। આ વખતે જ્યારે ગણપતિ બાપ્પાનો પર્વ નજીક આવી રહ્યો છે, લોકો બાપ્પાની મૂર્તિની પસંદગી કરવા માટે પહોંચી રહ્યા છે, તેવામાં આ વખતે બાપ્પાની મૂર્તિના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। હું મૂર્તિકાર આશીષ। મેં નાનપણથી મારા ગુરુ શ્રી કાકા ગાવડે અને અપ્પા ગાવડે એમની પાસેથી મેં આ તાલીમ લીધી। લગભગ 15થી 20 વર્ષ જેટલા થયા એમની પાસેથી તાલીમ લીધી અને ત્યારબાદ આ ગુરુ વારસો એ મને સોંપવામાં આવ્યો અને હું જે મારા ગુરુએ લગભગ 70 વર્ષથી જે લોકોને સંભાળીને રાખ્યા છે, જે લોકોને ગણપતિ આપતા રહ્યા છે, હવે એ ગણપતિ એ વારસા તરીકે હું ચલાવી રહ્યો છું। આપણા વર્કશોપમાં માટીના જ ગણપતિ બનાવવામાં આવે છે અને આ માટી ભાવનગરથી આવતી હોય છે અને અમે મુહૂર્ત પહેલી પ્રતિમા ગણપતિની શરૂઆત એટલે સિઝનની શરૂઆત અમે દશેરાના દિવસે કરતા હોઈએ છીએ। લગભગ 25થી 30 જણા છે। કેટલાક લોકો આપણા વર્કશોપમાં તાલીમ લઈ રહ્યા છે અને કેટલા લોકો એક્સપર્ટ થઈ ગયા છે અને ઘણા લોકો છે જે ખરેખર સારી આ ક્ષેત્રમાં સારું કાર્ય કરી શકે છે। આ વર્ષે લગભગ 400 જેટલી મૂર્તિઓ થઈ। હવે ભાવમાં દર વર્ષે વધારો જોવામાં આવે જ છે। ક્યાંક માટી અમે દર વર્ષે લેતા હોય છે, દર વર્ષની તુલનામાં અને દર વર્ષે આપણે તુલના કરીએ, ગયા છેલ્લા વર્ષોની તુલના કરીએ તો દર વર્ષે ક્યાંક માટીનો ભાવ, કલરનો ભાવ, લેબર આમ વધતું જ હોય છે અને ક્યાંક નડે છે, પણ અમે ક્યાંક એ જ ન જોતા જે અમારા ગુરુશ્રીના જે 70 વર્ષથી લોકો જે સંભાળેલા છે, જે લોકો એક આશા લઈને આવતા હોય છે, એમને અમે કિંમત કરતાં વધારે એક એમના આશાને લઈને જે આવતા હોય ને, બસ અમે એમને પ્રેમથી ગણપતિ હસતા ચહેરે ગણપતિ આપતા હોઈએ છીએ। આપણી મૂર્તિ સુરત જાય છે, મુંબઈ 2 ગણપતિ જાય છે, ભરૂચ જાય છે, વાપી જાય છે, અમદાવાદ જાય છે, આણંદ જાય છે અને વડોદરાની ગુજરાતની ઘણી જગ્યાઓ આપણી મૂર્તિઓ જતી હોય છે। ખાસ કરીને જે મુંબઈમાં લોકો મૂર્તિઓ લાવતા હોય છે, પણ ક્યાંક બાપ્પાના આશીર્વાદ એવા છે કે આપણી મૂર્તિ મુંબઈમાં એ પણ ગીરગાંવ કે અંધેરી જ્યાં સૌથી મોટા મૂર્તિકારો રાજ કરતા હોય છે, કામ કરતા હોય છે, ત્યાં આપણી મૂર્તિ ક્યાંક જાય છે। એ વડોદરા તરફે ખૂબ સારું છે। મારો એક પ્રયત્ન રહ્યો છે। આપણે દર વર્ષે કંઈ ને કંઈ નવું કરવાનો પ્રયત્ન કરતા જ હોઈએ છીએ અને ક્યાંક કન્સેપ્ટ સ્કેચ કરીને આપતા હોઈએ છીએ એક નવીન થીમ પર કે જે વાર્તા અનુસાર હોય, કે જે લખાયેલી વાર્તા છે, વેદ છે, એના અનુસાર ક્યાંક આપણે લોકોને એ રિલેટેડ ગણપતિ નવીન સ્વરૂપે આપતા હોઈએ છીએ। કાલુપુરા ગયા વર્ષે અનિકેતભાઈએ જે કાલુપુરા 2024માં જે મૂર્તિ બનાવી ચક્રવાળી, એ ખરેખર પ્રસન્નનીય છે અને ગજબ મૂર્તિ છે। મારા મતે અત્યાર સુધી વડોદરામાં, ગુજરાતમાં કે મુંબઈમાં આવી મૂર્તિ ક્યાંક જોવા નથી મળી અને ઘણા લોકો એની રેપ્લિકા માગતા હતા કે અમને કાળુપુરા જેવી જ મૂર્તિ જોઈએ
અને ગર્વ છે કે હું પણ કાળુપુરાનો છે. અને મને એવું ખૂબ ગમ્યું કે લોકો કાળુપુરાની મૂર્તિની રેપ્લિકા માગી રહ્યા છે.